લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના ધાવટ રોડ ઉપર આવેલ કાનમ પેપર મિલમાં ગઈકાલે બપોર બાદ ભયંકર આગ લાગવાનો બનાવ બન્યો હતો। પેપર મિલમાં લાગેલ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી જવા પામી હતી। આ ઘટનામાં વડોદરા ફાયર વિભાગની 3 ફાયર સ્ટેશનની 4 જેટલી ટીમો કામે લાગી હતી। કરજણ ફાયર વિભાગના જણાવ્યા અનુસાર આગ ઉપર વહેલી સવારે કાબુ મેળવાયો છે, પરંતુ પેપર મિલમાં આગ હોવાથી પુઠ્ઠાના કારણે આગ બુઝાયા બાદ પણ પાછી પકડી લેતી હતી। ગત સાંજે લાગેલી આગ 15 કલાકે કાબૂમાં આવી હતી, પરંતુ હજુ ફાયર વિભાગની 6 જેટલી ગાડીઓ દ્વારા કુલિંગની પ્રોસેસ માટેની કામગીરી હાથ ધરાઈ હતી। આ બનાવમાં આગ બેકાબૂ બની વિકરાળ સ્વરૂપ ધારણ કરતા તંત્ર દ્વારા મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો। આગને કાબૂમાં લાવવા માટે કરજણ ફાયર બ્રિગેડ, ભરૂચ ફાયર બ્રિગેડ, વડોદરા ફાયર તેમજ અંકલેશ્વર જીઆઈડીસી ફાયરની ટીમો પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી। આગ ઓલવવાની કામગીરીમાં જોડાઈ હતી। આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા કાબૂમાં લેવા આસપાસની કંપનીઓમાંથી પણ પાણી લાવવામાં આવ્યું હતું। ઘટનાના સમાચાર મળતા જ કરજણ નાયબ કલેક્ટર, ડીવાયએસપી, પીઆઈ તેમજ કરજણ મામલતદાર સહિત પોલીસ ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી। સ્થળ ઉપર તંગદિલીનું વાતાવરણ જોવા મળ્યું હતું। આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી। જો કે આગ જેમ જેમ કાબૂમાં આવતી ગઈ હતી તેમ તેમ લોકોમાં હાશકારો અનુભવાતો ગયો। ફ્લેમ કંટ્રોલમાં આવી ગયેલી છે। હમણાં ફક્ત સ્મોલ્ડરિંગ ઇફેક્ટ ચાલી રહ્યું છે, સ્મોક ચાલી રહ્યું છે, અને રાત્રે વિન્ડનું ડાયરેક્શન બહુ પાવરફુલ હતું। એના કારણથી ફ્લેમ ઇન્ક્રીઝ જ થઈ કરતી હતી, અને કન્ટિન્યુઅસલી વોટર સપ્લાય અહીંયા અમને મળતું નહોતું। એ કારણથી થોડું ડિલે થઈ રહ્યું છે। વોટર સપ્લાય ના મળવા પાછળનું કારણ એમની પાસે ઇલેક્ટ્રિકલ પંપ હતું, અને ઇલેક્ટ્રિક સપ્લાય કટ થયાના કારણથી પંપ ચાલી નહીં રહેતું। એટલા માટે બીજી આજુબાજુની જે કંપનીઓ છે એના પાસેથી હેલ્પ લઈને પાણીની વોટર ટેન્કર અમે ફિલઅપ કરી રહ્યા છે। સાહેબ, મેજર કોલ જાહેર કરવામાં આવ્યો ત્યારબાદ કયા ફાઇટરોની મદદ લેવામાં આવી? જ્યારે મેજર કોલ એકચ્યુઅલી પહેલા સ્ટાર્ટિંગમાં જ્યારે કરજણ ફાયર વિભાગ દ્વારા અહીંયા ઓબ્ઝર્વ કરવામાં આવ્યું, બધું સર્ચ કરવામાં આવ્યું, ત્યારે જ અમને ખબર પડી ગઈ કે આ વિકરાળ રૂપ લઈ શકે છે। તો મીનવાઇલ અમે લોકોએ ભરૂચ, અંકલેશ્વર અને વડોદરાની ટીમને અમે લોકોએ કોલ કરી દીધેલું, અને એઝ અહીંયા આવ્યા ત્યારે મેજર રૂપ લઈ લીધેલું। સાહેબ, આપણે આ ફાયરની દરમિયાન તમે જોયું છે કે આગળ ફાયર માટે સેફટી માટેના જે બાલ હોય છે પોઈન્ટ જોવામાં આવે છે કે શું કહેશો તમે? યસ, હાઇડ્રન્ટ સિસ્ટમ જોવા મળેલી છે જ્યાં સુધી મારા દ્રષ્ટિએ મેં જોયું તો, અને એક્સટિંગ્યુશર્સ મને જોવા નહીં મળ્યા છે। ઓકે, મે બી અંધારું હતું એ કારણથી હમણાં ચેકઆઉટ કરીશ તો કદાચ મને જોવા મળે એ અલગ વાત છે, પણ કાલે ફક્ત હાઇડ્રન્ટ સિસ્ટમ જોવા મળેલી હતી। મુખ્ય કારણ શું છે આગ લાગવાનું મુખ્ય કારણ? એ હમણાં હું એક્ઝેક્ટલી તમને કહી નહીં શકતો, કારણ કે મને એકચ્યુઅલી ખબર નથી આના વિશે। સાહેબ, જે વાંચવામાં આવે છે કયા વિભાગની અંદર આગ લાગી છે અને આટલું બધું વિકરાળ સ્વરૂપ ધારણ કરવા પાછળનું કારણ? એમનું સ્ટોરેજ હતું પુઠ્ઠાનું। એ પુઠ્ઠાના સ્ટોરેજમાં કશું ઇલેક્ટ્રિકલ શોર્ટ સર્કિટ એવી રીતે જે એ લોકો માહિતી આપી રહ્યા છે એના આધારિત આગ લાગેલી। અને યસ, વિન્ડ ડાયરેક્શન જેવી રીતે મેં તમને કીધું, પવન બહુ હતો કાલે, અને પવનના કારણથી એ સ્પ્રેડ બહુ વહેલી થઈ ગઈ। આ દરમિયાન કોઈ કેજ્યુઅલિટી નોંધાઈ છે? નહીં સર, કોઈ કેઝ્યુઅલિટી નથી હાલ। થેન્ક યુ।